અત્યારે એક એક્ઝામ્પલ જોવાના છીએ, એક જ એવા હજારોમાંથી એક એક્ઝામ્પલ. જ્યારે મૃત્યુ સાવ સામે આવીને ઊભો હોય ને ત્યારે માણસ દેખાવ કે દંભ ના કરી શકે. સાવ સામે આવીને ઊભો હોય ત્યારે એ સમયે એમની વાણી, એમના ઉદ્ગારોમાં જે અંદર હોય ને બહાર આવે. જો સહેજ પણ અંતરના ખૂણામાં શંકા હોય ને તો શંકાઓ જ બહાર આવે, બળાપ હોય તો બળાપો જ બહાર આવે, ચિંતા હોય તો ચિંતા જ બહાર આવે, ભય હોય તો ભય જ બહાર આવે. એક હરિભક્તનું આપણે ઉદાહરણ જોવાના છીએ. ઇંગ્લેન્ડમાં ઓક્સફોર્ડ નામનું એક શહેર છે, ત્યાં આપણું એક નાનું મંડળ ચાલે છે. ત્યાં એક હરિભક્ત છે જયેશભાઈ સોની. સત્સંગ તો એમને 2004-05ના વર્ષ પછી થયો હતો, પણ એમણે આ સત્સંગમાં સચ્ચાઈ જોઈ. પહેલાં વ્યસનો પણ હતા, પણ સત્સંગનો યોગ થયો અને સાચો સત્સંગ આવે એટલે જીવનમાં રૂપાંતર થવા માંડે. એને પ્રતીતિ વધતી ગઈ અને સત્સંગ સભા ભરતા થયા, સંતોનો સમાગમ કરતા થયા, સત્સંગનું વાંચન કરતા થયા, ગુરુ હરિ સાથેનું જોડાણ વધતું ગયું. અને એમ કરતાં કરતાં એના લાઈફની અંદર એને કોઈ દીકરો નહોતો, 3 દીકરીઓ હતી. 2014ની સાલમાં એમને એક બહુ ભયંકર રોગ લાગુ પડ્યો. 2014ની સાલથી 2019 આ 5 વર્ષનો ગાળો. ડૉક્ટરે તો 2014માં જ કહી દીધું કે તમારા ફેફસા છે એ ખલાસ થઈ ગયા છે, હવે કદાચ થોડાક અઠવાડિયા, બહુ તો થોડાક મહિના, એનાથી વધારે ચાલી શકશે નહીં, આમાં કોઈ ઈલાજ નથી. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ એમણે લીધા હતા. બાપા એ વખતે સારંગપુર હતા, બાપાની પણ એ વખતે નાજુક બીમારી હતી. એ વખતે આપણે જાણીએ છીએ 2014ની સાલમાં. પણ બાપાએ એમને કીધું હતું કે એમને વાંધો નહીં આવે, કંઈ સર્જરી કે ઓપરેશન કશું કરાવવું નથી. અને એને એકદમ કોન્ફિડન્સ હતો, બાપા મારી સાથે છે. એમ કરતાં કરતાં ધીમે ધીમે કરતાં એ 5 વર્ષ કાઢી નાખ્યા એણે, કાંઈ વાંધો ન આવ્યો. એ પણ એક ચમત્કાર હતો. પણ 19માં હવે નક્કી જ થઈ ગયું છે કે હવે મારી પાસે કદાચ થોડાક દિવસો જ બાકી છે. એવા સમયે એમની સાથે એક વાર્તાલાપ થયેલો છે જયેશભાઈ સાથે. આપણે એમના મુખે એમના વિચારો છે ને એને સાંભળીશું કે કેટલી સચ્ચાઈ એમની નિષ્ઠામાં, એની પ્રતીતિમાં આપણને દેખાય છે. સ્ક્રીન પર આપણે જોઈશું. I got detected with scleroderma. ત્યારે ડૉક્ટરે મને એમ કીધું, there is only one treatment, that is કે તારું ઇમ્યુન સિસ્ટમ છે એને આપણે સ્ટોપ કરી નાખીએ. એટલે મેં એને કીધું કે ભાઈ I'll decide within 4 to 6 weeks, let me talk to my family and we'll go from there. એટલે she started putting pressure on me કે ના, કે you haven't got 4 to 6 weeks to live. પછી ત્યારે બાપાની મુલાકાત નહોતી થઈ, પણ યોગવેગ સ્વામીને કીધું હતું મેં કે તમે આવી રીતે બાપાને વાત કરી દેજો કે આમ છે. અને બાપાને જાણ થઈ ગયેલી હતી એટલે મને એ મનમાં સંતોષ હતો કે હવે જે થવું હોય, હવે જે મારા જીવનમાં થવું હોય ને એ બાપાને જ કરવું છે. મેં કીધું જે થવું હોય થવા દે. ધીમે ધીમે કરતાં આજે મને 5 વર્ષ થઈ ગયા. હું આ તમારી સામે 5 વર્ષથી બેઠો છું. એવર સિન્સ દેન, જાન્યુઆરીથી ઓનવર્ડ્સ આઈ એમ એટ હોમ. કે મારાથી હવે હલનચલન થાય નહીં, બહુ વધારે આજે આટલી વાતો થાય છે, મહારાજની કૃપા છે. બાકી અવાજ બહાર આવે નહીં, ઉધરસ આવ્યા કરે, શરીરમાં શક્તિ ન રહે. ધીઝ આર ઓલ ધ સિમ્પટમ્સ. એ પછી હવે ઘરે બેસવાનો સમય મળે છે અને અહીંયા બેસીને કથા વાર્તા સાંભળવાનો સમય મળે છે, બાપાના જીવન ચરિત્ર વાંચવાનો ટાઈમ મળે છે. નોર્મલી દુનિયાની દોડધામની અંદર ક્યાં સત્સંગનો સમય મળતો હોય. હવે એવું લાગે છે કે હવે બાપાએ મહેરબાની કરી તો ઘરે બેસી અને હું ને મારી વાઈફ બંને સત્સંગની અંદર આગળ વધતા જઈએ છીએ. રોજ કથા વાર્તા વધારે થાય છે, રોજ એકબીજાની સાથે નિરૂપણો થાય. તો આ જન્મનું જે કામ કરવાનું હતું ને, એ આટલી નાની બીમારીથી મારું જન્મનું કામ કરાવે છે બાપા. તો મને એમ લાગે છે કે આ સત્સંગમાં મોટો બેનિફિટ હોય ને તો કે સત્પુરુષ તમારા 100 જન્મ 200 જન્મના પાપ હોય ને એને ગાળી નાખવાનો સિસ્ટમ બનાવી દે તમારા માટે. સો he has made this whole track for me કે જ્યાંથી હું બેન્ડ થઈને આ બાજુ આવી ગયો. કારણ કે ઓલી બાજુ હું દારૂ પીતો હતો, મીઠ ખાતો હતો, સિગરેટો પીતો હતો, તમાકુ ખાતો હતો, રખડવા જતો હતો, કાંદા લસણ તો એવી બધી વસ્તુ તો ખબર બી નથી જિંદગીમાં કે કોઈ દિવસ શું બંધ કરવાનું શું નહીં.
તો એ બાજુનું જો હું ચાલુ હોત તો અત્યારે તો હું ડ્રગ્સ પર ચડી ગયો હોત, કારણ કે આઈ વોઝ ફિયરલેસ વિથ લોટ ઓફ મની, આઈ ડિડન્ટ કેર. અને પછી એટલે અહીંયા આવ્યો તો મને એ સમજમાં આવી, અને નો મેટર ફોર વોટ રીઝન વી નેવર એક પણ શનિવારની સભા છોડી નથી આટલા વર્ષોની અંદર. કારણ કે મેં એક વસ્તુ ફોકસ રાખી હતી કે બીજું બધું મારા જીવનમાંથી જાય, પણ દેર શુડ નોટ બી અ ટર્ન કે જ્યાંથી હું સત્સંગમાંથી ઉતરી જાઉં. આ બધી બીમારી છે, જે વસ્તુ ઇમમટીરિયલ જેવી ગમે ત્યારે શરીર તો મૂકી દેવાનું છે. એટલે કાંઈ વધારે પડતું બહાર રખડતો કે બે જીમમાં જઈ આવ્યો કે પછી ડઝન્ટ મેટર, 25 વર્ષ પછી મૂકી દેવાનું છે. તો એ 25 વર્ષ તો પાપ ભેગા કરવામાં જશે, પણ મારા જેટલા બી વખત છે એ ભગવાનની પૂજામાં તો જાય છે, જેટલો બી સમય છે એ બાપાની રાજીપોનો વિચારમાં તો જાય છે. એ એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ જીવનમાં. ડિઝીઝનું મારો જે સ્ટેજ છે, સપ્ટેમ્બરમાં ડૉક્ટરે લખી આપ્યું છે પેલિએટિવ કેરમાં છું અત્યારે હું. પેલિએટિવ કેર મીન્સ ધ એન્ડ ઓફ લાઈફ કેર. કે જ્યારે હવે ડૉક્ટર એમ કહે છે કે આને કોઈ દવા અને કોઈ બી ટેસ્ટિંગ કે કોઈ બી જાતના CT સ્કેન્સ, એવરીથિંગ ઇઝ ઇમમટીરિયલ. કે હવે જસ્ટ રિલેક્સ યોર સેલ્ફ અને વેઇટ ફોર ધ ટાઈમ ટુ ગો. પણ હજી બી આપણો મનમાં મારા એ જ ધારવું છે કે જવાનું કામ તો ડૉક્ટર કેવી રીતે નક્કી કરી શકે, એ બાપા નક્કી કરશે કે ક્યારે લઈ જવા. પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો બાપાના ગુણ ગાઈ લયા, અને ત્યાં જ ગયા પછી બી બાપાના ખોળામાં જ બેસવાનું હોય, અને આપણે ખ્યાલ જ છે કે બાપા સામે ઊભા છે લઈ જવા માટે. તો પછી અહીંયાથી રહેવો કે ન રહેવો એને શું ફરક પડે છે? પાછળનું મારે ફેમિલીનું ધ્યાન તો એમને જ બાપા રાખે છે. એ સત્સંગ વધારવો કે ન વધારવો બધું એના જ હાથમાં છે, કે જીવન ચાલવું કે ન ચાલવું એના હાથમાં છે. એટલે એવી કોઈ દિવસ ફિકર રહેતી નથી કે હવે શું થશે, હવે મરી જશું. તો ગોયરા મરી ગયા તો બાપાએ કીધું છે કે ગયા તો 1.25 લાખનું એમ. અહીંયાથી જશે તો અક્ષરધામમાં જશે, આ કૂચામાં પડી રહીને બીજું કરવું જ શું એમ. અને રાખશે બાપા તો આવી રીતે બેસીને સત્સંગ કરશું. એટલે બેઉ બાજુ આપણને તો લોટરી લાગેલી હોય એવું જ છે. ને તો મારી લાયકાત વગરનું છે આ બધું. તમે ક્યાં દુનિયામાં ડિસ્કામાં ફરતા હો, દારૂઓ પીતા હો, ને તમે મોક્ષ તમને મળી જાય, પણ મારા હાથમાં એવી જાતનું બાપાએ દૈવત મૂકી દીધું કે અહીંયાથી જઈશ એટલે સામા ઊભા છે. આ વાતથી થોડાક દિવસ પછી જ જયેશભાઈ પોતે અક્ષરધામમાં પધારી ગયા છે. એટલે આપણને આ સત્સંગનું દૈવત દેખાય છે કે જ્યારે માણસ નાસીપાસ થઈ જાય ને, અને એના જીવનમાં ફરિયાદને ચિંતા સિવાય કાંઈ ના હોય,